બતાવી લેવાલા અરે શું 500 ને 1 રૂપિયો થઈ અરે શું એ જી રાતે અહીંયા ધારી ગોબર દાદા અને વના દાદાની જય બોલાવો જોરદાર તાળીઓથી બધાઈ લેજો વાલા હા એ આવો આવો ભાવ રાખો હા અને આ ભાવમાં કોઈ ભૂલા પડશો નહીં આજ આ ભાવની માલમાં બધાયને લાભ લેવાનો છે વાલા એવું નથી કે આ જગ્યાના પણ મારી નાજ મારી ગદગંગા હગુ વાલુ ભાઈઓ હા બધાયને નમ્ર વિનંતી છે કે આવો અને આ લાહવાનો લાહો લ્યો મારી ના 101 રૂપિયો મહાકાળી માના નામ ઉપર એ માતાજી તમારી મેગા ડમરની સાયા રાખીને માથે સતનો સાયો રાખે તારે શું કે એ મારું દરિયા વરદાન હે મારું રમા હે માનું નામ સાંભળે ને મારો ધાર વાળો મારો બાપ રાખો એ મારી નાત માથે સતનો સાયો એ મેગા નંબરનો સાયો કરી જાય છે કે મારી પાલીતાણાની જગ્યાની માલપા ઈ મારો ગરીબનો ધણી મારો મોધારાનો યાદાર મારો વિશ્વાસી મારી નાતનો તારણહાર મારી નાતને શું છે ખબર કે મારી જગ્યાની માલપા ભૂખ્યા આવો અને મધરી રાત્રે ભૂખ્યા હોતા હોય અને કદાચ ભૂખ્યાનો નો જગાડું હા વિનુભાઈ નાથાભાઈ 501 રૂપિયો દઈ નાથા દાદાના નામની પાઘડી ગૌરાવે છે વાલા 501 રૂપિયો દઈ અમારે વિનુભાઈ જોરદાર તાળીઓથી બતાવી લેજો અને તારે શું કે અમારી રે રૂડી દાદાની પાઘડી વિનુ
હીરેથી તળેલી દાદાની પાઘડી મોતીથી ભરેલી દાદાની પાઘડી આમાં માવડિયા કુળ આવશે રૂડી દાદાની પાઘડી મોતીથી ભરેલી દાદાની પાઘડી આમાં કોણ રે આવશે દાદાની પાઘડી જાઓ આર્યનભાઈ એ રખા દાદાની અને ગોબર દાદાની નામની પાઘડી બતાવે જો કે વાલા આ બાળનો ભાવ તો જો જોરદાર તાળીઓથી બતાવી લેજો તમારા રોહન ભાઈ છે હા ત્યારે શું કે પાઘડી 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 રે રૂડી દાદાની પાઘડી રોહન ભાઈ હીરેથી તળેલી દાદાની પાઘડી સાગરભાઈ અમારે નાથાભાઈ ઈ હગરામ દાદાના નામની પાઘડી ગૌરવે 501 રૂપિયા જોરદાર તાળીઓથી ઉઠાવી લેજો વાલા હા તારે શું રવિન ભાઈ વધારે દાદાને પાઘડી આમના વડિયા જોડા રે વધાવે આ તો અમારે અરવિંદ મામાનો ભાવ છે વાલા અને મારા બાપ નાથા અને આ જગ્યાની મારી બા ભાવથી પ્રેમથી બના દાદાના ગોબર દાદાના નામની પાઘડી ગૌરવતા હોય ત્યારે શું છે આમાં અરવિંદ ભાઈ વધાવે દાદાની પાઘડી દિલીપભાઈ લખાભાઈ ખુગા દાદા હા દિલીપભાઈ ખુગા દાદાના નામની 501 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવી લેજો નાથા દાદા સંગ્રામ દાદા તેજા દાદા ને ભાવથી અમારે તેજસભાઈ ઈ જોકે વાલા ભાવથી 501 રૂપિયા ઈ પાઘડી ગૌરવતા હોય ત્યારે શું કે હીરેથી ચડેલી દાદાની પાઘડી
અનિલભાઈ બાકી છે હો. અમારા અનિલભાઈને પાઘડીનો લાવો લેવાનો છે. અભયભાઈ જોકે વાલા અભયભાઈ 500 રૂપિયો દઈ મેઘા દાદાના નામની પાઘડી ગૌરાવે છે. જોરદાર તાળીઓ ઉડાવી લો. 500 રૂપિયો દઈ વાલા. એ તાળીઓ વગાડતા પાપ લાગે બધો મારી માથે, પણ તાળીઓ વગાડવા આયા સુધી અવાજ આવવો પડે. હા હવે આયો અરે સુન દાદા મેઘાને વધાવે દાદાની પાઘડી હીરે કી તરાવે દાદાની પાઘડી જેનો ડંકો વાગે છે, જેનું નામ લેતા વાલા આ જગ્યાની મહિમા આપણા પન્ના પાપ ધોવાય. હિન્દુસ્તાનનો કોઈ એવો ખૂણો નહીં હોય, કોઈ એવી જગ્યા નહીં હોય, કોઈ એવી પાવન ધરતી નહીં હોય, કોઈ એવું રહેઠાણ નહીં હોય. આ હિન્દુસ્તાનની જગ્યા તો ઠીક, અમેરિકા, ત્યાં દિલ્હી, ગોવા, કલકત્તા, હૈદરાબાદ, આ દુનિયાનો શેડો મૂકી બીજી દુનિયાની મહેલમાં મારા બાપ રખા, જેનું નામ લેતા ધાર અને ધાર વાળા મારા બાપ રખાની પાઘડીની શોભા ગૌરવે. જોરદાર તાળીઓથી વધાઈ લેજો વાલા. ઈ મારા ધાર વાળા દાદા વાલા. ખરેખર હું મારા ધાર વાળા દાદાને બહુ માનું છું. વાલા ખાલી તમે દુઃખ પડે ને ખાલી હાથ કરજો. હાથ કર્યા પેલા ખાલી મનની માલમાં વિચારો ને તમારો ધાર વાળો મારો બાપ રખો આવીને ઉભો રહ્યો. મારો બાપ રખો તારે શું કે એ ઘડીક વાર મારા દાદાનું બે નામ લેવી વાળા. મારી ના જગતની માલિકા જેને દુઃખ વેઠ્યા છે, જેને કસોટી વેઠી છે, એ જેને વિપત્તિ વેળા વેઠી છે, ભલા ઈ દુઃખની વેદના, ઈ દુઃખની ઘડીઓ આજા ધાર વાળો મારો બાપ રખો રહ્યો, એને અમર પાવો રસાવી દીધો છે, એને હોનવી નગરી બનાવી દીધી છે. ખરેખર વાલા ધીરે 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 ઈ પગથિયા ચડી ઈ ધારની ઉપર જઈ બેઠો છે મારો બાપ રખો. એ ધારની
માથેથી મીટ માંડી અને નાંબી નજરો કરી અને મધરી રાત થઈ જાય પશુ પાંબર જીવ જળિયો જપી જાય પવન પોરો લઈ જાય સમુદ્રના નીર થમી જાય માજબ રાતનો સમય થાય પશુ પાંબર હુઈ જાય જીવ જળિયો જપી જાય પવન પોરો લઈ જાય મધરી રાતનો સમય થાય હાથમાં ખોખરી લાકડી લઈ અને ખોઈમાં ભાતું લઈ અને ગલીએ 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 પાલી તાણાની ઝૂપડે 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 પીઠ માંડીને નજર કે કોઈ મારી જગ્યાની માલમાં ભૂખી તો નથી ને અને કદાચ મધરી રાતે મધરી વેળાએ કદાચ મારી નાય આ પાલી તાણાની જગ્યાની માલમાં ભૂખી હોય અને મને રખાને યાદ કરો અને મધરી રાતે જો ભૂખ્યાના ભાતા નો બની જાવ એ મધરી રાતે મારી નાત ભૂખી હુઈ હોય અને મને રખાને યાદ કરો અને હા એ જગ્યાની માલમાં મંડાણ માંડ્યું હોય ને તે અમારા નાથા ભુવા એને જોરદાર તાળી ઉડાવી દેજો ભલા ઈ મધરી રાત થઈ જાય મધરી રાતે ખોઈમાં ભાતું લઈ એ પાલી તાણાની ગલીએ ગલીએ ઝૂપડે 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 મીટ માંડીને નજર કરે કે મારી નાત કોઈ ભૂખી તો નથી ને બોલો ભાઈ મધરી રાતે ઈ ભૂખ્યા હુતા હોય ને તો વાલા ભૂખ્યા સિગાડેલા છે હા તારે બહુ ગરીબી હતી મારા બાપ નાથા વખતના હા ગરીબીનો કોઈ પાર નતો કે મારી જગ્યાની બાલમાં ભૂખ્યા હોતા હોય અને રખો જો ભૂખ્યા અને કદાચ દુખી હોય તો ધારની ઉપર જઈ બેઠો છે પણ મધરી રાત થઈ જાય ને એટલે ઝૂપડે ઝૂપડે મીટ માંડી નજર કરું છું કે મધરી રાતે હું તો દખિયો રખો છું મધરી રાતે મારી નાત માથે દુખ પડે અને મને રખાને હાથ કરો અને દખમાં ભાગ લઈ અને દખિયો રખો થઈ મારી નાતના જો દખ નો હરી લઉં ને તેથી તો મારું રખાનું માંડેલું ખોટું થઈ જાય ભલા ખરેખર તમે દી ઉગે એટલે ધંધે પાણીએ જાવ છો ધંધે પાણીએ કોણ નથી જાતો આંગળી ઉછળ કરો ધંધે પાણીએ જાવ છો બસડા હાથું થઈ દાડીએ જાવું પડે કે નહીં જાવું પડે ને કે હાથ પડે મારા બસડાના રોટલાનો બટકો જોશે નહીતર મારા બસડા ભૂખ્યા હોઈ જશે જાશો કે નહીં દી ઉગે એટલે આપણા બસડા હાથું થઈ આપણે દાડીએ જાવું પડે છે કે હાંજો જો દાડી કરીને નહીં લાગી તો આપણા બસડા ભૂખ્યા હોઈ જશે એની કોણે કદાચ જો તમે તમારા બસડા હાથું મારી નાક દાડીએ જાતા હો ને તો ઈ મારો બાપ રખો છે યા મારી નાચ હાથું દાડીએ જાય છે ને મારી નાચના પેટ ભરે છે ઓ ઈ મારો ધારવાળો મારો બાપ રખો છે મારી ના કે શું મારી નાચ મારી રાખે શું રાખો મારી જગ્યાની માલપા જાદુ નહીં પણ દેવ દે પરદેની જગ્યા કોઈ દિલ્હી ગોવા કલકત્તા હૈદરાબાદ મુંબઈ જેવી જગ્યા એ હિન્દુસ્તાનના ગમે કોણાની માલપાથી હાચી મજદા રાખી હાચી સુટાણા વાળા બાપ રખા એ ધાર વાળા રખાને ખાતે કોઈ લાગી ના મની ના एक दी माया मिली ईश्वर माया मिली દેવી ધણી કરાવે ને તો મારો બાપ રખો મારી પાલી તાણાની જગ્યાની માલપા કદાચ એ પડે જાવ કે કલકત્તા કોઈ ઢાકા બગાડની જગ્યામાં જાવ એ વડાનું ભરેલું ગમે એવું ગામડું હોય અને જગ્યાની માલપા મને
પાલિતાણાના બાપ આખાને યાદ કરો અને ઊંધા નાખો અને જો સીધા દેતો પાછો પડી જાવ અને આ જગ્યાની માલમાં મારી પાલિતાણાની જગ્યાની માલમાં દાદા નહીં મારા રખાના હાડા તને કાયદા જેથી મારા બાપ આથી આયે અને બે પાસ મારી નાદ મારી ગુણિયલ નાદે જેથી હડી નું મંડાણ માંડ્યું ને જેથી જગ્યાની માલમાં મારો બાપ રખો મારી નાદને વગતે વાતો માંડી કેવી કે મારી નાદ આ જગ્યાની માલમાં પાસ પંચીડા સવો ને પણ સાંભળો મારી જગ્યાની માલમાં મારા કાયદાનું પાલન કરો મારી કીધી કરો મારી જગ્યાની માલમાં નવાથી 2 ડગલા પાસા દારૂ જુગારથી 2 ડગલા પાસા હમ હગરાથી 2 ડગલા પાસા રહ્યો અને પાસમાંથી જો વીણો હો નો બનાવું અને વીણો હો માંથી અનેક નો બનાવું અને આ જગ્યાની માલમાં જો કુટનો મેળો નો બનાવું ને એ રીતે પાલિતાણાની જગ્યાની માલમાં મને ધારવાળા રખાને ખાધે કોઈ નથી વાલા અમારે પિયુષભાઈ નો ભાવ છે અને હવે બધાય નો ભાવ મારા બાપ આખાના નામ ઉપર ભાગ દેશે વાલા ઈને દીધું છે ને આપણે ઈને દેવાનું છે વાલા જો આપણી દેવી લાલ હોડ કરતી હોય ને તો ઈ મારા બાપ આખા મારા પાલિતાણાના દાદાના પડતા પે ઓ વાલા જોરદાર મારા પાલિતાણાના દાદાના જોરદાર તાળી હા આના પડતા બે મારી માં આ જગ્યાની માલપા આ લાલ હોડ કરે છે વાલા અરે શું કે અમારે પિયુષભાઈ આ જગ્યાની માલપા 1000 ને 1 રૂપિયો દઈ વાલા જોરદાર તાળી ઉતરી થાય હા અરે પાઘડીનો મહિમા બતાવતા તારે શું પિયુષભાઈ વધારે દાદાની પાઘડી પિયુષભાઈ અમારે સુમિતભાઈ ભાવથી પ્રેમથી ગોબર દાદાની આરતીનો મહિમા વધારે 500 ને પેલા જોરદાર તાળી ઉતારી લ્યો અમારા સુમિતભાઈ ની તારે શું કહેવાલા ભાવથી પ્રેમથી સુમિતભાઈ લાવે છે દાદાની પાઘડી ઈરે જેસરેલી દાદાની પાઘડી
301 રૂપિયો દઈ અને પાઘડી બોલાવે એટલે અંકુશભાઈ ને જોરદાર તાળીઓથી વધાવી લેજો વાલા. હા તાળીઓનો અવાજ તો આવવો જ પડે. હા અને આ પાઘડીને આમ બે હાથ પકડી આપણે મહાકાળી વિડિયો આમ આમ કરો એટલે આપણને મારી નાયત ઉપર કેમેરો ફેરવો એટલે જોરદાર તાળીઓને બતાવો અને દાદાની પાઘડીને બતાવો. હા હીરેથી ચડેલી દાદાની પાઘડી અંકુશભાઈ નામ છે દાદાની પાઘડી 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 રે ઉડી દાદાની પાઘડી 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 રે ઉડી દાદાની પાઘડી હીરેથી ચડેલી દાદાની પાઘડી કોણ એમ થામશે દાદાની પાઘડી લાવો ને મારી નાથ દાદાની પાઘડી. હા હા વિનુભાઈ ઈ અમારે ગાંડી ગીરનો નાથ કહેવાય મારો બાપ ભેહાસુ વાલા 501 રૂપિયો દઈ ભાવથી પ્રેમથી વાલા જોરદાર તાળીઓથી બધાઈ લ્યો અમારા ભેસાસુર દાદાના નામ. અરે શું છે હીરેથી ચડેલી દાદાની પાઘડી જય જય મારા ભેસાસુર દાદા. મારા બાપ નાથા ઈ ખેતા બાપાની પાઘડી કવરાવે છે વાલા. ઈ નાવડાની જૂની જગત મારા બાપ ખેતાનું નામ કહેવાય. જોરદાર તાળીઓથી વધાવી લેજો ખેતા દાદાને. અને નાથા દાદા ઈ મારા બાપ ખેતાના નામ ઉપર પાઘડી વધાવે. ત્યારે શું છે હીરેથી ચડેલી દાદાની પાઘડી બાપા નાથા વિવેકભાઈ વિનુભાઈ આ જગ્યાની માલપા વના દાદાની અને ગોબર દાદાના નામની 501 રૂપિયો જોરદાર તાળીઓથી બધાઈ લેવા. વાલા આવો ભાવનો તાતણો જોઈ વાલા. ભાવ વગરનું કોઈને કાઈ નથી મળતું વાલા. અરે શું કે હીરેથી ચડેલી દાદાની પાઘડી હીરેથી ચડેલી
વિનુભાઈ તેજસભાઈ ને પાઘડી બતાવે છે જય હો અને વાલા તેજસ ભુવા વાલા એને જોરદાર તાળીઓથી 500 નીકળતો તો તેજસ ભુવા ને જોરદાર અમારે વિનુભાઈ તેજસ ભુવા ને કેવી રીતે પાઘડી બતાવે તેજસ ભુવા ને બતાવે છે પાઘડી વિનુભાઈ ના ભાવથી બતાવે પાઘડી અમાર ભુવા ને દિલીપભાઈ નાથાભાઈ આ જગ્યાની મહેલમાં ધારવાળા દાદા દિલીપભાઈ નાથાભાઈ અને જે પગથિયાની જે મંડાણ માંડેલું 2.5 ઇંચનું જે તળબલો માંડેલો 3 ઇંચનું મંડાણ માંડેલું રહ્યું મારા બાપ નાથાના વ્યવહારની મહેલમાં વાલા આપે અમારે દિલીપભાઈ અને નાથાભાઈ આ જગ્યાની મહેલમાં ભાવથી બે આપે મળી ભાવથી પ્રેમથી અને એક માળાના મોતીડા બની ઈ મારા બાપ રખાના નામ ઉપર ઈ મારા ધારવાળા દાદાના નામ ઉપર 1000 ને 1 રૂપિયો દઈ અને પાઘડી ગૌરવે જોરદાર તાળી ઉઠાવી લ્યો અમારા દિલીપભાઈ ત્યારે શું કે પાઘડી દાદાની પાઘડી વલ્લભભાઈ મુળજીભાઈ નાવડિયા પરિવાર મારા બાપ નાથાની પાઘડી ગૌરવ વલ્લભભાઈ ને જોરદાર તાળીઓથી વધાવી લીધી હા 500 ને 1 રૂપિયો દઈ એ વાલા જગ્યાની મહેલપા આને દીધું છે ને આજ એને દેવાનું છે એટલે કોઈ આમાં બાકી નો રહી જવું પડે ત્યારે અમારે વલ્લભભાઈ ને હા ઈ મારા બાપ નાથાના નામ ઉપર ઈ પાઘડીનો મહિમા બતાવે રૂડી દાદાની પાઘડી
સુમિતભાઈ સાગરભાઈ રાજકોટના ભાણજી દાદાના નામની 500 ને 1 રૂપિયો દઈ જો કે વાલા ભાણજી દાદાનું નામ લેતા આપણા પગના પાપ ધોવાય હા અમારા ભાણજી દાદાના નામ ઉપર 500 ને 1 રૂપિયો દઈ જોરદાર તાળી દેતા હો ભાણજી દાદા હા આ પાલિતાના ગામનો આ મોટવાણ પ્રવીણભાઈ એને જોરદાર તાળીઓથી ઉઠાવો જય જય મારા ભાણજી બાપા ભાણજી પાઘડી રાજકોટ હિંમતભાઈ એમના દીકરા નાથા દાદાને ભાવથી પાઘડી પહેરાવે છે 500 ને 1 રૂપિયો જોરદાર તાળીઓથી બધાવી લો હા વગાડો વગાડો તાળીઓ વગાડો જય 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 નાથા દાદા વિવેકભાઈ વિનુભાઈ દીપુભાઈ ને પાઘડી હા વાણિયાની જો કે વાલા જોરદાર તાળીઓથી વિદાય લે હા અમારા વિવેકભાઈ 500 ને 1 રૂપિયો દઈ એ અમારા દીપુભાઈ વાણિયાને પાઘડી વધાવે જોરદાર તાળીઓથી વિદાય લે વિનુભાઈ વધાવે દાદાને પાઘડી ધીરે ધીરે રવિભાઈ રસિકભાઈ અમારા નાતા દાદાને પાઘડી પહેરાવ 500 ને 1 રૂપિયો જોરદાર તાળીઓથી બધાવી લો હા વાલા આને ભાવનો મેળો કહેવાય વાલા અને આ ભાવ રહ્યો ને ઈ આ દેવીને વાલો છે હો વાલા ત્યારે આ જગ્યાની માલપા ઈ ભાવનો તાતણો કેવો હોય ઈ આ દેવીની કેટલી સેવા કરી છે કેટલી ભક્તિ કરી છે મારા બાપ નાથાએ તેથી દેવીએ એને ખોળે બેહાડ્યો છે ત્યારે કહેવાય છે એ જી દેવી તારી ભક્તિ મારા બાપ નાથા દેવીને કહે શું
જગતની માલમાં આ વસ્તી હાટું થઈ અત્યારે ભલે જગત મેકી દીધું પણ આ વસ્તીની માયા નથી મૂકી આ દેવીની માયા નથી મૂકી મારા બાપ ના થાય ઈ દેવી આગળ શું કે મારો બાપ તો ખબર કે મારી અમારી વસ્તી રહી ને ઈ ગાંડી કહેલી કડવા લીમડાના પાન જેવી છે કઈ લેજે પણ કેવા દઈશ મારી જે કાઈ કેવું ને મને નાથિયા કહી પણ અમારી અજાની વસ્તી છે અમારી વસ્તી રહી નો આવડે જે કાઈ કેવું હોય એ તારી ગતિ તારા કાયદાની માલપા નહીં હોય ને તો નાથિયો એક જગ્યાની માલપા એક દી મારા નાથિયાના હાથે જે મેં અમર ટીલું કર્યું છે મારા તેજસ્વી અને જે મારા વાણિયાનો વ્યવહાર આ જગ્યાની માલપા મારા દીપુના હાથમાં દીધેલો છે એક દી આ જગ્યાની માલપા જો આની માયા મેકી દઉં ને દીદી તો આ જગ્યાની માલપા મને પાવાની દેવી માતરી આ જગ્યાના નવ ધરમ એ મને વનાની દેવી મને ગોબરની દેવીને ખાધે ખોટ લાગી ગયો તારે મારો બાપ નાથો આ જગ્યાની માલપા દેવીને શું કે ખબર શું એ મારી આ જગત માને નાના એ મારી કે મારી આ જગતની માલપા શું હોય કે ન હોય પણ એક દી આ જગ્યાની માલપા તને પૂછવાનું આ જગત માને કે ન માને પણ એક દી મારી આ જગ્યાની માલપા તને માનવાનું મારી એક દી આ જગ્યાની માલપા મારા વનાના ધર્મની માલપા તને મોજું આવ્યું તને કેળાશ્યું આવ્યું તને ફૂલડાવ આ જગ્યાની માલપા મારા બાપ ગોબરના વ્યવહારની માલપા ત્યાં હોનમી પાવો રસાવી દીધેલો ત્યાં મારા હોનમી પાવે એ મારી વસ્તી મારા હોનમી પાવા સામે વિશ્વાસ રાખો મારી હોનમી નગરી સામે વિશ્વાસ રાખો અને આ જગ્યાની માલપા એ મારી વસ્તી મારા નાથાના અને મારા વનાના ધર્મને ઓળખી આ જગ્યાની માલપા મારા ગોબરના વ્યવહારને ઓળખી મારી જગ્યાની માલપા મારી વસ્તી આવો અને આ જગ્યાની માલપા જો મારી વસ્તીનું વેગડું જહાજ પણ મારી વસ્તી માંગો આ જગ્યાની માલપા એ પૂજા દાન નો દઉં આ જગ્યાની માલપા હું દાન નાખો અને કદાચ સીધા દેતી પાછી પડી જાઉં ને તેથી તો સોગટ વાળી મને ખોડી આવશે એ આ જગ્યાની માલપા નમસ્કાર કહેજો ઓ બહા તુષારભાઈ દિલીપભાઈ લાલજી દાદાના નામની પાઘડી ગૌરવે છે 500 ને એક રૂપિયો જોરદાર તાળીઓથી બધાઈ લેજો વાલા હા તારે શું કે એ જી દાદાની ભક્તિમાં દાદા તારી ભક્તિમાં અમે બંને જોડાણા મારી દિલીપભાઈ જયંતિભાઈ વાણિયા દાદાને 500 ને એક રૂપિયો દઈ પાઘડી વધાવતા જોરદાર તાળીઓથી બધાઈ લેજો તારે શું તું થાની સોય મારો અમે સોરું
તેજસ ભુવા અને વાણિયા દાદાના નામની આ જગ્યાની મહેલપા તાળીઓથી ઈ તેજસ ભુવાને અને વાણિયા ભુવાને વધાવે છે. જોરદાર તાળીઓથી વધાવી લેજો. તારે શું કે સુખ હોય કે હવે એક જીલણીયું લઈ લેવી પછી આપણે પ્રોગ્રામ આપણે ગુણુભાઈ નો સેવાલા એને પછી આપણે માળવી વાલા અને રમી લો જેને મોજ કરવી હોય એ કરી લ્યો. હવે છેલ્લું એક જીલણીયું ગાય પછી આપણે ભલા મને હમણે વાત મળી કે આ જગ્યાની માલપા એ દેવીને જેમ હાથ મયળ કાળ પડે ને વાલા હાથ મયળ કાળ પડે એની ગુણે હાથ હાથ ભરા આ દેવીને આ વસ્તી ગોતતી હો મારી અને દેવીને ગોતી આ જગ્યાની માલપા વાલા કે સુખમાં હામરે સાહેબી દુકાળે હામરે દાણા જેથી નવ દુકાળની માલમાં જેથી દુખની વેળા પડે ને તેથી માડી જાયો હામરે હે માડી હવે તો અમે બહુ દીના દાણા જોયા પણ લઈ જા બાપ હવે અમારેથી નથી રહેવાતું. હાથ હાથ વરા એ તારી હાડું થઈ અમે બહુ આવડા પડ્યા પણ હવે રહેવા દે. જીવાડીને ઝઘડો કર ઊંડા કુવામાં ઉતારી વરથડા વાડીશ નહીં બરોબર કુવાના કાંઠે લાવી ધક્કો મારીશ નહીં. મારા બાપ મનાની દેવી મારા બાપ ગોબરની દેવી તારે આ વસ્તી શું કહેતી ખબર છે? અને એમાં અમારા સાથ સહકાર અમારા રામદેવ સાહેબ વરી એકવાર જોરદાર તાળીઓથી બતાવી લો. એ જેના કાન સુધી જેની સુરતા લગાડે ને અમારું રામદેવ સાહેબ એને જોરદાર તાળીઓથી બતાવો. હા જય હો જય હો. અને હોના હો વર્ષો વીતો તમે કેસેટ લેશો ને તો મહિનો 2 મહિના 3 મહિના હાલશે નહીં તો પેન ડ્રાઈવ ઉડી જશે ક્યાંય ખોવાઈ જશે. પણ હોના હો વર્ષે તમે વિડિયો એવો કહેજો એ મહાકાળી ડિજિટલ હોના હો વર્ષે એવો વિડિયો નીકળશે હો. YouTube ચેનલ ની મારી પાસે સબસ્ક્રાઇબ કરીને લાઈક કરજો. એવા અમારા મહાકાળી ડિજિટલ ને જોરદાર તાળીઓથી બધાઈ લો અમારા અમિતભાઈ ને. હા જય હો જય હો. તારે શું કહેવાનું? એ મને વાતળી ये મને વાતળી જો વરાવી માં મને વાતળી જો વરાવી માં તારા વાગડાની માયમાં ये મારા માલી તણા શેરની માતાજી મારા હૈયા જે રોહા માતાજી મારા દલડા જે રોહા
વેકાભાઈ સુતલભાઈ જુઠા દાદા નાથા દાદાના નામને પાઘડી પહેરાવે છે 500 નીકળતો તો જોરદાર તાળીઓથી વધાઈ લેવાના ये लीले बड़ी रे लो नागर वेल नो छो बोलिए महाकाली बोलिए मातरी बोलिए मना दादा बोलिए गोबर दादा बोलिए नाथा दादा बोलिए मारा पालीताना ना धार वाला रखा बापा बोलिए सार बयुमा जा हो बोलिए मेरी नानी देवी અને વાલા હવે અમારે મોજ કરાવ છે વાલા અમારા દેશી માણેક દેશી મોરલા કહેવાય અમારા ગુણુભાઈ ને જોરદાર પાછા તાળીઓથી બતાવો હા આવો આવો બાપુ આવે એ જી માતાજી જમે મક્તમલ બારે ભો આપણા ગામમાંથી ઝાલકસિંહ બાપુ આવે કે અજીત અરે દીકરીનો બનાવેલો અમને ગામના ખબર પડે તેરી દીકરી જમીને હાલે આ શિલાપાની માની પા અવાજ છે આપણો કુરવા અજીત જુઓ ખરો પણ ઈનો તો આપણે ભરવી થઈ છે તો આ હવા છે આનો કુડો આપે અને ભૂવો એકલો ખાઈ જાય આવું બને ખરું ભાઈઓ બધું ભેગું થયું કેલા ભાઈ અજીત હા બાબા બોલો ભાઈ કે બાદ દર વર્ષ આપણે માતાજીના દિવસે ને હમણાં આખું સીતાપાણી બેઠક લઈ આવું બને ખરું કા ભાગ દે અને કે તાપ તો તારી રીતે તું નકર અમારો ભરમ છે
જ્યારે હાથ વર્ષના વાળા વીતી ગયા તારા માતાજી પાવાની કરીને દી આવી કે ક્યાંય ખોવાય છે આય બિયારણ હાથ કરીને ફૂંકે બાપના દીકરો રવાજો કે નહીં ભાઈ તું તારી તું એમે અમારી તું હજી તો બહુ મનમાં વિચાર કરે મનમાં વિચાર કરે મનની માઈ વિચાર છે ભાઈ તમારા ધૂણો આજે મારા કા ધૂણવાનું થાતું નથી જબ ઘરની મારી પાસે ગયો પછી પસારે પેરી મૂડી નીકાળી મારો કામ જોડી કપડા લીધા ત્રણ જોડી કપડા ભગવા લીધા ભગવા કપડા લઈ કાઢી અને હિરમ ગામના પાદરી ઉપર ઊભા રહ્યા જ્યાં પાદરી ઉપર ઊભા રહ્યા નાનો વડલો વડલો સાયા વધેલા એમાં જૂનાગઢના ગુફાના બાવા ચાર ગામની સાત કરવી અને હિરમ ગામના પાદરી ઉપર મળ્યા મારી ભાંગ જાગા તરફ પાગલે કઈ પેના પથ્થર ન પાય પછી ધીરા નયા કાકે ધાન કોઈ દીધી છે હિરમ ગામના પાદર ઉપર હતા તો ભગવા ભેગથી મલપા બાવળિયાની સમાજ નીકળી અને સમાજને કહેવા મળ્યો કોણ અયુધ્યો બાપુ મને સાથે લઈ જાયશો કે અરે ભાઈ તારે શું કામ આવવું છે રાવા દે કે શની બાપુ વાત તો કરતો ખબર પડે ને બાપના દીકરાઓ જગો દીધો એટલે મારા વાલ છે કે મેં તો રહેવું છું બાપુ મારે હવે તમારે હવે તીરથ કરવા નીકળી જવું છે સમાચાર નીકળી ગયા આયા બાપના દીકરો હથિયારી કરી ક્યાં વળી તું આ જગ્યાની મારી પાસે નહીં કે હવે આપણું કામ આપણે કરવી કે ચાલો
વાડિયાની મારી પર ભેગા થયા ભાઈઓ ગોત્રીય કુટુંબ હવે તો અજીત ભુવા જગીની મારી પર ને કારણ કે ખોટ એમ તો કોણ ભુવો થાય છે તો સુંદર ભુવો કે ભાઈ મારા થાવું પૈસા રેશેલા પાટ પોળો કરી ગાયની ચાર છેડાનો પાટ પોળો કરીને મારી નાઈનો દીકરો મેળો જોવા તો ઓલાના ભાઈ મનનો ભાવ તો ભાવ પૂરો ન કરે જાપ 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 દાણા સડીસ્યા સુંદર ભુવાનો ભુવો બનાવીને છો વળગા તાવડાની બોલીનો હોળ થનો મંડપ અને હોળ થનો મંડપની માયા મારા બાપ દાદા વના ગોબરને લાગી એમ વસ્તીને પણ લાગી એમ ભવા ઘરને પણ લાગી કી બધાને કે સયા છે સલાનો બીજા થોડું ચા બાકી હાથ વરસનો જે મીઠા મરસન કરી દેવું તો કઈ કારમી માટની રંગાલે ભાટ કરતા નીર બોરી દીધા બાપા માટોરી કારી ત્યારે દીધું માટોરી તૈયાર કર્યું વાર તારીખ દિવસ નિમાઈ વાર તારીખ દિવસ નિમાઈ જો માતાજી જમી જાય એટલે ગરમ ગરમ બાપુને ખબર પડી હજી ભોય માનો આવું પગે લાગવા આવા છે આમનો કોઈ સીતાપામાં મેકો હાલી મલો સિંહ બાબા હાલી પોતાની ગાદી માથે બિરાજમાન હતા આ વેળાની મારી બાપુ આવ્યું કે ભાઈ અજીત ભુવાનો ભાવ તો નથી ક્યાં બાપુ એની ખોટે નીકળી ગયો હું તો સુંદર ભુવો છું એમ મારો અજીત ભુવો તો આમનો હાથવો હતો રણમાં માજા ડુંગર પાણી મેં પર દૂધ પડે ધોલે પડે રાડ પડે પોકાર પડે ભીડ પડે કસોટી પડે વેળા પડે મારા બાપ દાદા અજીતજી દીવીને હાજરીએ જોડે ધામની દીવી હરીને હાડા ત્રણ ટપોરા મારું ને તા તો આવી નથી હો ભાઈ આ મારી બાપા હેવણો લડો લઈ લીધું દરબાર મનની મન પર વિચાર છે કહો અજીત ભુવન હતા તમે કાઢી મેકો અને કા તમે એને મારી નાખ્યો અને જો સુંદર ભુવો તો હાસો હોય તો હિરમગામના સોક્ષી મન પર હાથો પાણો છે અને હાથે પાણાના હિકમી કરવી અને તળાવના કાંઠે લાય તો એમાં માની કે ભાઈ સુંદર ભુવાની દેવી આપે ટીલું કર્યું છે
બાબા મરી લાસના ભાગાની લાસુરી હિરમગામ ને આજુબાજુની મરીબા આ લાસુરી અને હિરિયોડી અને રાવળો બાવળો જાવા દરબાર હાડા ઘંટે પર અમારે અંદર બધાને કાન સંસી ગયા એ તો હજી ભુવા પાસે ટીવી હતી ભાઈ આ ભુવો શું કરે શું નહીં કેમ ખબર પડે મારી નાચ સેવાની મારી નાચ સેવાય કી વાહ આ લાખ પૂરો કરો તો હારો કરો બાપા મેક્ષામી હાલો બાપુ દિવસ તો શું હૈસે મારો ભાગલા ચાલી નથી કુકરા મંડા ઓડિયો થઈ ગયો હોય તે કુકરા પાછા ઉપાડી દેવાય રમાય નહીં બાપા હિરમગામની પૂર્ણ ભુવા સંદન ભુવા હવે તારી રીતે આખા પાણાનો દોરી કરી અને એના હાથે તળાવના કાંઠે આવવા જોઈએ મારે હિરમગામના પાદરમાં થવા પછી ક્યાં ઘણો પ્રકાર કરે ઘણો વેરા કરે પણ માતાજી આવે